ટેલ મી અબાઉટ અ ટાઈમ વેન યુ ફેલ. રિક્રુટર તમને ઇન્ટરવ્યુમાં જ્યારે આ ક્વેશ્ચન પૂછે છે અને તમે એ રીતે આન્સર આપો, આઈ હેવ નેવર ફેલ્ડ. તમારા આ ક્વેશ્ચનના આન્સરથી રિક્રુટર ઇમ્પ્રેસ નથી થતો પણ એલર્ટ થઈ જાય છે. મેં ઘણા બધા ઇન્ટરવ્યુઝ ઓબ્ઝર્વ કર્યા છે જ્યાં કેન્ડિડેટ પોતાની મિસ્ટેક હાઇડ કરે છે ને ત્યાં રિક્રુટર એક જ કન્ક્લુઝન ઉપર પહોંચી જાય છે, ધીસ પર્સન ઇઝ નોટ સેફ. થિંક અબાઉટ ઇટ. તમે જ્યારે એક્ઝામમાં ઓછા માર્ક્સ લઈને આવો છો તો એ વસ્તુને હાઇડ કરો છો કે ઘરે એક્સપ્લેનેશન આપો છો? સેમ સાયકોલોજી અહીંયા કામ કરે છે. સ્માર્ટ લોકો શું કરે છે? એ પોતાની મિસ્ટેક છુપાવવાના બદલે ઓનરશિપ બતાવે છે. મિસ્ટેક, એક્શન, લેસન. તમે આ રીતે આન્સર આપી શકો. મેં મારી ઇન્ટર્નશિપ દરમિયાન એક ભૂલથી ખોટો રિપોર્ટ મોકલી દીધેલો હતો. જ્યારે મેં ચેક કર્યું ત્યારે મને ખ્યાલ પડ્યો કે મેં બાય મિસ્ટેક ખોટો રિપોર્ટ સેન્ડ કરી દીધો છે. અને જેવી મને ખબર પડી કે મેં મારા મેનેજરને ઇન્ફોર્મ કર્યું અને 1 કલાકમાં એ રિપોર્ટ કરેક્ટ કરીને અગેન ક્લાયન્ટને સેન્ડ કર્યું. અને તે દિવસથી મેં મારા માટે એવી સિસ્ટમ બનાવેલી છે કે જ્યારે પણ હું કોઈ પણ કામ કરું છું ત્યારે હું એના માટે એક ચેકલિસ્ટ બનાવી નાખું અને કોઈ પણ વસ્તુ ફાઇનલાઇઝ કરતા પહેલા એક વખત એ ચેકલિસ્ટમાં ચેક કરી લઉં જેથી કોઈ એ ટાઈપની મિસ્ટેક અગેન રિપીટ ના થાય. યાદ રાખજો, કોઈ પણ એમ્પ્લોય ફેલિયરના લીધે રિજેક્ટ નથી થતો પણ ફેક એટીટ્યુડના લીધે રિજેક્ટ થાય. કોઈ પણ રિક્રુટર કોઈ પરફેક્ટ માણસ નથી શોધતો, એક રિલાયેબલ માણસ શોધે છે. તો બસ ઇન્ટરવ્યુના આવા જ ક્વેશ્ચનના આન્સર જાણવા માટે અને ઇન્ટરવ્યુઅરની સાયકોલોજી સમજવા માટે આ સિરીઝને ફોલો કરો.